જય અમૃત બાપાની મેલડીમાં ખડોલધામથી સૌને પ્રેમ અને આશીર્વાદ। પ્રિય ભાઈઓ અને બહેનો, આજે હું તમને કોઈ મોટું જ્ઞાન નથી આપવા આવ્યો। આજે તો એક નાનકડી વાત સમજાવવા આવ્યો છું, પરંતુ આ નાનકડી વાતમાં બહુ મોટી શક્તિ છુપાયેલી છે। લાઇક, સબસ્ક્રાઇબ, શેર અને કોમેન્ટ। તમે વિચારશો કે બાપા, આમાં શું પ્રવચન? પરંતુ ધ્યાનથી સાંભળજો। જ્યારે તમે કોઈ સારા વિચારનો વિડિયો જુઓ છો, કોઈ સચ્ચા શબ્દો સાંભળો છો, કોઈ ભક્તિભાવ અનુભવ કરો છો, ત્યારે એક ક્ષણે તમારા મનમાં સકારાત્મકતા જન્મે છે। એ સકારાત્મકતાને આગળ વધારવાનું સાધન છે લાઇક। લાઇક કરવાથી તમે એ વિચારને સ્વીકારો છો। તમે કહેતા હો કે હા, આ વાત સાચી છે। જેમ મંદિરમાં જઈને માથે હાથ જોડીએ, એમ લાઇક કરવું એ ડિજિટલ યુગની પ્રણામ છે। સબસ્ક્રાઇબ શું છે? સબસ્ક્રાઇબ એટલે જોડાવું। જેમ ગુરુ સાથે શિષ્ય જોડાય, જેમ માતા મેલડી સાથે ભક્ત જોડાય, એમ સબસ્ક્રાઇબ કરવું એટલે આ માર્ગ સાથે સતત જોડાયેલા રહેવાનો સંકલ્પ। સબસ્ક્રાઇબ કરનાર ભક્ત કહે છે, હું સારા વિચારોનો સાથ નથી છોડતો। હવે વાત કરીએ શેરની। ભાઈઓ અને બહેનો, જે વાત તમને સ્પર્શે, જે શબ્દો તમને શક્તિ આપે, એ વાત બીજાને ન પહોંચે તો અધૂરી રહે છે। દીવો એકલો બળે તો પ્રકાશ ઓછો થાય, પણ હજારો દીવો બળે તો અંધકાર ભાગી જાય। શેર કરવું એટલે પ્રકાશ વહેંચવો। કોઈ દુઃખી આત્મા સુધી આ શબ્દો પહોંચે, કોઈ નિરાશ મનને આશા મળે, એ જ સાચું પુણ્ય છે। અને કોમેન્ટ? કોમેન્ટ એટલે ભાવ, કોમેન્ટ એટલે લાગણી। જય મેલડીમાં લખશો, જય અમૃત બાપા લખશો, તો એ માત્ર શબ્દ નથી રહેતા, એ પ્રાર્થના બની જાય છે। તમારી કોમેન્ટ કોઈ બીજા ભાઈ કે બહેનને વાંચીને હિંમત આપે છે, ભક્તિને વધારે છે। ભાઈઓ અને બહેનો, આજે યુગ બદલાઈ ગયો છે। પહેલાં પ્રવચન માત્ર મંડપમાં થતું, આજે મોબાઈલના એક નાના સ્ક્રીનમાં મેલડી માં બેઠી છે। તમે લાઇક, સબસ્ક્રાઇબ, શેર અને કોમેન્ટ કરીને આ ભક્તિને આગળ વધારશો તો સમજો કે તમે પણ સેવા કરી રહ્યા છો। આથી હું હાથ જોડીને વિનંતી કરું છું, વિડિયો ગમે તો લાઇક જરૂર કરજો, ચેનલ સાથે જોડાવા સબસ્ક્રાઇબ કરજો, ભક્તિ વહેંચવા શેર કરજો અને દિલથી જય મેલડીમાં કોમેન્ટમાં લખજો। મેલડીમાં તમારી ઉપર કૃપા વરસાવે, અમૃત બાપા તમારું માર્ગદર્શન કરે અને ખડોલધામની પવિત્ર શક્તિ તમારું જીવન સુખમય બનાવે। જય અમૃત બાપાની મેલડીમાં। જય અમૃત બાપાની મેલડીમાં। ભાઈઓ અને બહેનો, વિશ્વાસ વગર બધું નકામું છે। વિશ્વાસ વગર ભક્તિ ખાલી દેખાડો છે। વિશ્વાસ વગર મંત્ર પણ શબ્દો બની રહે છે। વિશ્વાસ વગર મંદિર પણ પથ્થર જ લાગે છે। વિશ્વાસ એ એવી શક્તિ છે જે અદૃશ્ય છે, પણ અશક્યને શક્ય બનાવી દે છે। આજે હું તમને એક વાત દિલથી કહું છું કે મેલડીમાં પર વિશ્વાસ રાખશો તો જીવનમાં કોઈ અંધકાર ટકી શકતો નથી। માણસ પાસે ધન ન હોય તો ચાલે, શક્તિ ન હોય તો ચાલે, હોદ્દો ન હોય તો ચાલે, પણ વિશ્વાસ ન હોય તો બધું ખોટું। કારણ કે વિશ્વાસ જ એ દીવો છે જે જીવનના અંધકારમાં પ્રકાશ ફેલાવે છે। ઘણા લોકો કહે છે કે અમે પૂજા કરીએ છીએ પણ ફળ નથી મળતું। હું પૂછું છું કે પૂજા તો કરો છો, પણ વિશ્વાસ કેટલો છે? કારણ કે અડધો વિશ્વાસ અને અડધી શંકા સાથે કરેલી ભક્તિ કદી ફળ આપતી નથી। મેલડીમાં ત્યાં બેઠી નથી જ્યાં શંકા છે। મેલડીમાં ત્યાં વસે છે જ્યાં સંપૂર્ણ શ્રદ્ધા છે, જ્યાં આંખ બંધ કરીને પણ મન કહે છે કે મારી માં છે મારી સાથે। ત્યાં જ ચમત્કાર આપોઆપ થાય છે। જીવનમાં દુઃખ આવે છે, પરીક્ષાઓ આવે છે, સંકટ આવે છે, પણ એ સંકટ તમને તોડવા નથી આવતા, એ તમને મજબૂત બનાવવા આવે છે। વિશ્વાસ ધરાવનાર કદી હારતો નથી। કદાચ થોડીવાર થાકી જાય, પણ પડીને ફરી ઊભો થાય છે, કારણ કે એને ખબર છે કે મેલડીમાં મારી પાછળ ઊભી છે। ઘણી વખત જવાબ તરત નથી મળતો, ત્યારે લોકો કહે છે કે દેવી સાંભળતી નથી, પણ હકીકત એ છે કે દેવી પરીક્ષા લે છે। વિશ્વાસ કેટલો ઘાટો છે એ જોવે છે, અને જે આ પરીક્ષામાં પાસ થાય છે એને એવી કૃપા મળે છે જે જીવન બદલી નાખે છે। ભક્તિ એટલે સોદો નથી કે મેં દીવો કર્યો એટલે તરત ફાયદો મળવો જ જોઈએ। ભક્તિ એટલે સમર્પણ, ભક્તિ એટલે વિશ્વાસ, ભક્તિ એટલે આંસુઓ સાથે કરેલી પ્રાર્થના, ભક્તિ એટલે રાતે ઊંઘ ન આવે ત્યારે માં કહીને આંખ બંધ કરવી અને મનમાં શાંતિ આવી જવી। વિશ્વાસ વગર કરેલું દાન પણ અહંકાર બની જાય છે, અને વિશ્વાસ સાથે કરેલી એક નાની પ્રાર્થના પણ જીવન બદલી નાખે છે। આજે ઘણા લોકો લાઈવમાં જોડાયા છે। હું બધાને એટલું જ કહું છું કે જો તમારા જીવનમાં દુઃખ છે તો મેલડી માને દોષ ના આપતા, તમારા વિશ્વાસને જુઓ।
શું તમે ખરેખર સમર્પિત છો કે માત્ર જરૂર પડે ત્યારે જ યાદ કરો છો? મેલડીમાં વ્યાપાર નથી કરતી, એ માતા છે, અને માતા ત્યાં જ રહે છે જ્યાં સંતાનનો વિશ્વાસ સચો હોય. ખોટો દેખાડો હોય ત્યાં કૃપા થોડી મોડે આવે છે. મિત્રો, જો આ વાતો તમારા દિલને સ્પર્શ કરે છે તો લાઇક કરો, જેથી આ સંદેશ વધારે લોકો સુધી પહોંચે. શેર કરો, જેથી કોઈ તૂટેલું દિલ ફરી વિશ્વાસ શીખી શકે. કોમેન્ટમાં જય મેલડીમાં લખો, જેથી તમારી શ્રદ્ધા જાહેર થાય. અને જો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, કારણ કે અહીં માત્ર વાતો નથી, અહીં વિશ્વાસ જગાડવાની કોશિશ છે. આ અંતે એટલું જ કહું છું કે વિશ્વાસ રાખશો તો રસ્તો મળી જશે. વિશ્વાસ રાખશો તો જવાબ આવશે. વિશ્વાસ રાખશો તો અંધકાર દૂર થશે. અને જો ક્યારેક આંખોમાં આંસુ આવે તો ડરશો નહીં, કારણ કે મેલડી માના દરબારમાં આંસુઓ કદી વ્યર્થ જતા નથી. જય અમૃત બાપાની મેલડીમાં. જય અમૃત બાપાની મેલડીમાં. ભાઈઓ અને બહેનો, હવે આ વિશ્વાસની વાતને થોડું વધુ ઊંડાણમાં લઈ જઈએ, કારણ કે સાચો વિશ્વાસ માત્ર બોલવાની વસ્તુ નથી. વિશ્વાસ એ જીવવાની રીત છે. વિશ્વાસ એ શ્વાસ જેવી પ્રક્રિયા છે. શ્વાસ પર શંકા નથી કરતા ને? બસ એ જ રીતે મેલડી માં પર વિશ્વાસ રાખવો. આજે ઘણા લોકો કહે છે કે માં મારી સાથે છે, પણ તેમના વિચારોમાં ડર છે, મનમાં શંકા છે અને હૃદયમાં અધીરાઈ છે. યાદ રાખજો, જ્યાં ડર છે ત્યાં વિશ્વાસ અધૂરો છે, અને જ્યાં વિશ્વાસ પૂરો છે ત્યાં ડર આપોઆપ દૂર થઈ જાય છે. જીવનમાં એવું બને છે કે બધું સારું ચાલતું હોય અને અચાનક મુશ્કેલી આવી જાય. ત્યારે મન પૂછે છે કે માં, મેં શું ખોટું કર્યું? ભાઈઓ અને બહેનો, મુશ્કેલી એ સજા નથી, મુશ્કેલી એ સંકેત છે. મેલડી માં તમને વધુ મજબૂત બનાવવા માંગે છે. સોનાને પણ આગમાં તપાવીને શુદ્ધ કરવામાં આવે છે. એ જ રીતે ભક્તને પણ પરીક્ષા દ્વારા ઊંચો લેવલ આપવામાં આવે છે. જો આ સમયે વિશ્વાસ તૂટી જાય તો સમજજો કે આપણે પરીક્ષામાં નાપાસ થયા. ઘણા ભક્તો કહે છે કે અમે મંત્ર જપ કરીએ છીએ, વ્રત રાખીએ છીએ, છતાં જીવનમાં શાંતિ નથી. કારણ એક જ છે, બહારની ક્રિયા છે, અંદરની શ્રદ્ધા નથી. મેલડીમાં શબ્દોથી ખુશ નથી થતી, મેલડીમાં ભાવથી પ્રસન્ન થાય છે. તમે એક દીવો પણ જો સાચા વિશ્વાસથી કરો તો એ હજારો દીવાઓ જેટલો ફળ આપે છે. અને જો લાખ દીવા પણ શંકા સાથે કરો તો એ ધુમાડો બની જાય છે. મિત્રો, વિશ્વાસ રાખવાનો સૌથી મોટો ફાયદો એ છે કે મન શાંત થઈ જાય છે. પરિસ્થિતિ બદલાય કે ન બદલાય, અંદરથી શક્તિ આવે છે, અને જ્યાં અંદરની શક્તિ હોય ત્યાં બહારની મુશ્કેલી લાંબા સમય સુધી ટકી શકતી નથી. મેલડીમાં તમારા સમય પ્રમાણે જવાબ નથી આપતી, એ તમારા હિત પ્રમાણે જવાબ આપે છે. ક્યારેક હા મોડું આવે છે, ક્યારેક નામાં પણ આશીર્વાદ છુપાયેલો હોય છે. બસ આપણને એ સમજવાની આંખ જોઈએ. આજે લાઈવમાં બેઠેલા દરેક ભક્તને હું એટલું જ કહું છું કે જો તમારા જીવનમાં દુઃખ છે તો મેલડી માને દોષ ના આપતા, તમારા વિશ્વાસને જુઓ. શું તમે ખરેખર સમર્પિત છો કે માત્ર જરૂર પડે ત્યારે જ યાદ કરો છો? મેલડીમાં વ્યાપાર નથી કરતી, એ માતા છે, અને માતા ત્યાં જ રહે છે જ્યાં સંતાનનો વિશ્વાસ સચો હોય. ખોટો દેખાડો હોય ત્યાં કૃપા થોડી મોડે આવે છે. મિત્રો, જો આ વાતો તમારા દિલને સ્પર્શ કરે છે તો લાઇક કરો, જેથી આ સંદેશ વધારે લોકો સુધી પહોંચે. શેર કરો, જેથી કોઈ તૂટેલું દિલ ફરી વિશ્વાસ શીખી શકે. કોમેન્ટમાં જય મેલડીમાં લખો, જેથી તમારી શ્રદ્ધા જાહેર થાય. અને જો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, કારણ કે અહીં માત્ર વાતો નથી, અહીં વિશ્વાસ જગાડવાની કોશિશ છે. આ અંતે એટલું જ કહું છું કે વિશ્વાસ રાખશો તો રસ્તો મળી જશે. વિશ્વાસ રાખશો તો જવાબ આવશે. વિશ્વાસ રાખશો તો અંધકાર દૂર થશે. અને જો ક્યારેક આંખોમાં આંસુ આવે તો ડરશો નહીં, કારણ કે મેલડી માના દરબારમાં આંસુઓ કદી વ્યર્થ જતા નથી. જય અમૃત બાપાની મેલડીમાં. જય અમૃત બાપાની મેલડીમાં. ભાઈઓ અને બહેનો, હવે આ વિશ્વાસની વાતને થોડું વધુ ઊંડાણમાં લઈ જઈએ, કારણ કે સાચો વિશ્વાસ માત્ર બોલવાની વસ્તુ નથી, વિશ્વાસ એ જીવવાની રીત છે. વિશ્વાસ એ શ્વાસ જેવી પ્રક્રિયા છે. શ્વાસ પર શંકા નથી કરતા ને? બસ એ જ રીતે મેલડી માં પર વિશ્વાસ રાખવો. આજે ઘણા લોકો કહે છે કે માં મારી સાથે છે, પણ તેમના વિચારોમાં ડર છે, મનમાં શંકા છે અને હૃદયમાં અધીરાઈ છે. યાદ રાખજો, જ્યાં ડર છે ત્યાં વિશ્વાસ અધૂરો છે, અને જ્યાં વિશ્વાસ પૂરો છે ત્યાં ડર આપોઆપ દૂર થઈ જાય છે. જીવનમાં એવું બને છે કે બધું સારું ચાલતું હોય અને અચાનક મુશ્કેલી આવી જાય. ત્યારે મન પૂછે છે કે માં, મેં શું ખોટું કર્યું? ભાઈઓ અને બહેનો, મુશ્કેલી એ સજા નથી, મુશ્કેલી એ સંકેત છે. મેલડી માં તમને વધુ મજબૂત બનાવવા માંગે છે.
સોનાને પણ આગમાં તપાવીને શુદ્ધ કરવામાં આવે છે એ જ રીતે ભક્તને પણ પરીક્ષા દ્વારા ઊંચો લેવલ આપવામાં આવે છે જો આ સમયે વિશ્વાસ તૂટી જાય તો સમજજો કે આપણે પરીક્ષામાં નાપાસ થયા ઘણા ભક્તો કહે છે કે અમે મંત્ર જપ કરીએ છીએ વ્રત રાખીએ છીએ છતાં જીવનમાં શાંતિ નથી કારણ એક જ છે બહારની ક્રિયા છે અંદરની શ્રદ્ધા નથી મેલડીમાં શબ્દોથી ખુશ નથી થતી મેલડીમાં ભાવથી પ્રસન્ન થાય છે તમે એક દીવો પણ જો સાચા વિશ્વાસથી કરો તો એ હજારો દીવાઓ જેટલો ફળ આપે છે અને જો લાખ દીવા પણ શંકા સાથે કરો તો એ ધુમાડો બની જાય છે મિત્રો વિશ્વાસ રાખવાનો સૌથી મોટો ફાયદો એ છે કે મન શાંત થઈ જાય છે પરિસ્થિતિ બદલાય કે ન બદલાય અંદરથી શક્તિ આવે છે અને જ્યાં અંદરની શક્તિ હોય ત્યાં બહારની મુશ્કેલી લાંબા સમય સુધી ટકી શકતી નથી મેલડીમાં તમારા સમય પ્રમાણે જવાબ નથી આપતી એ તમારા હિત પ્રમાણે જવાબ આપે છે ક્યારેક હા મોડું આવે છે ક્યારેક નામાં પણ આશીર્વાદ છુપાયેલો હોય છે બસ આપણને એ સમજવાની આંખ જોઈએ આજે લાઈવમાં બેઠેલા દરેક ભક્તને હું એટલું જ કહું છું કે જો તમારા જીવનમાં દુઃખ છે તો મેલડી માને દોષ ના આપતા તમારા વિશ્વાસને જુઓ શું તમે ખરેખર સમર્પિત છો કે માત્ર જરૂર પડે ત્યારે જ યાદ કરો છો મેલડીમાં વ્યાપાર નથી કરતી એ માતા છે અને માતા ત્યાં જ રહે છે જ્યાં સંતાનનો વિશ્વાસ સચો હોય ખોટો દેખાડો હોય ત્યાં કૃપા થોડી મોડે આવે છે મિત્રો જો આ વાતો તમારા દિલને સ્પર્શ કરે છે તો લાઇક કરો જેથી આ સંદેશ વધારે લોકો સુધી પહોંચે શેર કરો જેથી કોઈ તૂટેલું દિલ ફરી વિશ્વાસ શીખી શકે કોમેન્ટમાં જય મેલડીમાં લખો જેથી તમારી શ્રદ્ધા જાહેર થાય અને જો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો કારણ કે અહીં માત્ર વાતો નથી અહીં વિશ્વાસ જગાડવાની કોશિશ છે આ અંતે એટલું જ કહું છું કે વિશ્વાસ રાખશો તો રસ્તો મળી જશે વિશ્વાસ રાખશો તો જવાબ આવશે વિશ્વાસ રાખશો તો અંધકાર દૂર થશે અને જો ક્યારેક આંખોમાં આંસુ આવે તો ડરશો નહીં કારણ કે મેલડી માના દરબારમાં આંસુઓ કદી વ્યર્થ જતા નથી જય અમૃત બાપાની મેલડીમાં જય અમૃત બાપાની મેલડીમાં ભાઈઓ અને બહેનો હવે આ વિશ્વાસની વાતને થોડું વધુ ઊંડાણમાં લઈ જઈએ કારણ કે સાચો વિશ્વાસ માત્ર બોલવાની વસ્તુ નથી વિશ્વાસ એ જીવવાની રીત છે વિશ્વાસ એ શ્વાસ જેવી પ્રક્રિયા છે શ્વાસ પર શંકા નથી કરતા ને બસ એ જ રીતે મેલડી માં પર વિશ્વાસ રાખવો આજે ઘણા લોકો કહે છે કે માં મારી સાથે છે પણ તેમના વિચારોમાં ડર છે મનમાં શંકા છે અને હૃદયમાં અધીરાઈ છે યાદ રાખજો જ્યાં ડર છે ત્યાં વિશ્વાસ અધૂરો છે અને જ્યાં વિશ્વાસ પૂરો છે ત્યાં ડર આપોઆપ દૂર થઈ જાય છે જીવનમાં એવું બને છે કે બધું સારું ચાલતું હોય અને અચાનક મુશ્કેલી આવી જાય ત્યારે મન પૂછે છે કે માં મેં શું ખોટું કર્યું ભાઈઓ અને બહેનો મુશ્કેલી એ સજા નથી મુશ્કેલી એ સંકેત છે મેલડી માં તમને વધુ મજબૂત બનાવવા માંગે છે સોનાને પણ આગમાં તપાવીને શુદ્ધ કરવામાં આવે છે એ જ રીતે ભક્તને પણ પરીક્ષા દ્વારા ઊંચો લેવલ આપવામાં આવે છે જો આ સમયે વિશ્વાસ તૂટી જાય તો સમજજો કે આપણે પરીક્ષામાં નાપાસ થયા ઘણા ભક્તો કહે છે કે અમે મંત્ર જપ કરીએ છીએ વ્રત રાખીએ છીએ છતાં જીવનમાં શાંતિ નથી કારણ એક જ છે બહારની ક્રિયા છે અંદરની શ્રદ્ધા નથી મેલડીમાં શબ્દોથી ખુશ નથી થતી